ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હું લઈ લીધું ત્યાં તો ઘણા બધા નામ ખંજવાળ ઉપડી કે ભાઈ પંજાબના શિક્ષણ મંત્રીનું રાજીનામું હવે ક્યારે લેવામાં આવશે? કોકરોચ જનતા પાર્ટી પંજાબમાં જઈને પ્રોટેસ્ટ કરશે પંજાબના શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા માટે. ઘણા બધા આવી પોસ્ટો મૂકે છે, અંધભક્તો મૂકે છે. તો મારે આ અંધભક્તોને કહેવું છે કે ભાઈ પંજાબના શિક્ષણનું રાજીનામું લેવા માટે હું સૌથી પહેલા આગળ આવીશ. क्या बात कर रहे हैं? પણ એક કઈ ભાજપના નેતાનો છોકરો આવશે મારી ભેગો? અમિત શાહનો છોકરો આવશે? રાજનાથનો છોકરો આવશે? બોલો, ભૂપેન્દ્ર પટેલનો છોકરો આવશે? ભાજપના ધારાસભ્યો છે એના છોકરા કે અમારે ભેગા આવશે? नहीं. એ સ્ટુડન્ટો છે ને ક્યાંક ને ક્યાંક તો ભણતા દેશે ને એમાંથી આવશે કે યારે? બોલો, આપણે કોકરોચ જનતા પાર્ટીની સાઈડમાં મૂકો, આપણે બધા પ્રોટેસ્ટ કરવી. હાલો પંજાબના શિક્ષણ મંત્રીના રાજીનામા માટે હું સૌથી પહેલો આગળ. એક એમાં દમ હાલી હું નીકળ્યા છો. પંજાબના શિક્ષણ મંત્રીનું રાજીનામું ક્યારે લેવામાં આવશે? સમય આવશે ત્યારે એનું થઈ જાય. પણ અત્યારે જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનું છે ને એમાં બળતરા તો બહુ ઉપડી છે. बात तो सही है. અને ઉપરથી પાછા માથે હાથ રાખે. અમારા માટે દેશ પહેલો છે, અમારા માટે દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય પહેલું છે, એટલે મેં ધર્મેન્દ્ર પ્રધાન પાસે રાજીનામું લઈ લીધું. આ તો જોયું, ત્રીજી સુધી બધા માથા ફોડી નાખ્યા. ત્યાં સુધી તમને દેશ યાદ ન આવ્યો, ત્યાં સુધી તમને દેશના સ્ટુડન્ટો યાદ ન આવ્યા. મોઢામાંથી લોહી નીકળી જાય બિચારાને. દંડા ઉપર ખીલાઓ લગાડીને દંડાઓ માર્યા છે. તમને દેશના સ્ટુડન્ટો યાદ ન આવ્યા. રાજીનામું જેવું આપી દીધું એટલે પાછા વળી માથે હાથ રાખે. વળી અમિત શાહ તો વળી માથે હાથ રાખે. લે, અમારા માટે દેશ પહેલો છે. ભાઈ ધોયા, તમે કેવા દેશ ભક્તો છો. રામ મંદિર બન્યું એટલો ટાઈમ થયો, એક દાખલો મને બતાવો અમિત શાહ રામ મંદિરના દર્શન કરવા માટે ગયા હોય તો. કેમ નથી ગયા? રામના નામે વોટ માંગવા છે પણ પ્રભુ શ્રી રામના મંદિરમાં જઈને દર્શન નથી કરવા. પૂછો તમારા અમિત શાહને, ચાણક્ય કેમ આજ સુધીમાં નથી ગયા પ્રભુ શ્રી રામના મંદિરે? અયોધ્યા કેમ નથી ગયા? અંધભક્તો, ભક્તિમાંથી બહાર નીકળો, આમના મરી જાઓ. ન્યા કોઈને તેવડ નથી સવાલ કરવાની કે ભાઈ અમિત શાહ આજ સુધીમાં અયોધ્યા રામ મંદિરના દર્શન માટે કેમ નથી ગયા. રામના નામે વોટ માંગી લેવા. સુધરી જાઓ, સુધરી જાઓ. હું તો કહું છું દેશની જનતાને, પ્રભુ શ્રી રામને આપણે વર્ષોથી માનીએ છીએ, પેદા થયા ત્યારથી માનીએ છીએ. આ લોકો આવ્યા ને પ્રભુ શ્રી રામ આવ્યા એવું કાંઈ નથી. એ આ લોકોને વેમ છે. એ વેમમાં તમે જીવોમાં. આ લોકોએ સમગ્ર ભારત દેશની જનતાનું જીવન દોયલું કરી નાખ્યું છે. જાગો, હવે તો જાગો. ક્યાં સુધી આ લોકોની ભક્તિ કરશો? વધીને આ લોકો 5 વર્ષ જેદી તમારા આકા ગયા ને તેથી ભાજપનો સત્યાનાશ ન થઈ જાય તો મને યાદ કરજો તમે.